નવસારી કૃષિ યુનિવર્સિટીના નમક કૃષિ વિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોજણી અને નિગાહ પદ્ધતિથી રોગ અને જીવાતનું પૂર્વાવલોકન અને તેના સંરક્ષણના પગલાઓની આ એક જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની એક સીડી બનાવી દેવામાં આવી રહી છે. આ કાર્યક્રમની અંદર આ વિસ્તારની અંદર આવતા રોગો અને જીવાતોના નિયંત્રણના પગલાં, તેની ઓળખ વગેરેની સમજણ આપવામાં આવી રહી છે. આ યોજના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને જેના થકી જુદા જુદા પાકોમાં લેવામાં આવેલ અવલોકનોથી તો અગાઉથી શું પગલાં લેવા, એ અંગેની શું સાવચેતીઓ રાખવી અને સંરક્ષણના પગલાં લેવા, આ બધી જ વિગતો સમાવતી આ સીડી જે તૈયાર થઈ રહી છે, જેના થકી ખેડૂત ભાઈઓને જ્યારે પણ પોતાને ઘેર બેઠા પણ આ માહિતી મેળવવી હોય તો પણ મેળવી શકશે. રાજ્ય સરકાર અને ભારત સરકારે જે આ યોજના મંજૂર કરી એ માટે પણ એમનો આભાર માનું છું. ખેડૂત મિત્રો, સરકાર શ્રી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મોજણી નિગાહ આધારિત પાક રોગ જીવાતનું પૂર્વાનુમાન પદ્ધતિ અંગેની યોજના ચાલે છે. દક્ષિણ ગુજરાતની અંદર જે પાકો છે એની અંદર આપણે ઉત્પાદન વધારવા, ઉત્પાદકતા વધારવી અને એમાં વેલ્યુ એડિશન કરી ઓછા ખર્ચે ખેતી કરવા માટે, પર્યાવરણને નુકસાન ન થાય તે ટાઈપની ખેતી કરવા માટેની આપણે વાત કરતા હોય ત્યારે ઉત્પાદનનો મેઇન જે સિદ્ધાંત છે કે ટેકનોલોજી, જાત અને બિયારણનો ઉપયોગ કરીને ઉત્પાદન વધી શકે અને બીજું કે રોગ અને જીવાતથી જે નુકસાન થાય છે એને બચાવીએ તો પણ આપણે ઉત્પાદન વધારી શકીએ. વેલાવાળા શાકભાજીની જીવાતો અને કરીએ તેનું સંકલિત નિયંત્રણ વ્યવસ્થાપન. વેલાવાળા શાકભાજીની જીવાતોમાં ફળમાખી, પાનકોરિયું, ચૂસિયા પ્રકારની જીવાતો અને રોગોમાં પચરંગીયો રોગ અગત્યનો છે. આ રોગ અને જીવાતોનું સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો ખેડૂત મિત્રોને આર્થિક રીતે ઘણું મોટું નુકસાન થવાની શક્યતા રહેલી છે. કીટકશાસ્ત્ર વિભાગ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોજણી અને નિગાહ આધારિત પાક રોગ જીવાત પૂર્વાનુમાન પદ્ધતિની એક યોજના ચાલે છે. આ યોજના અંતર્ગત આ રોગો અને જીવાતોનું સતત નિગાહ કરવામાં આવે છે, મોજણી કરવામાં આવે છે અને એ મોજણી દરમિયાન આ રોગ અને જીવાત સમ્ય માત્રા વટાવે કે તરત જ તેની સામે પાક સંરક્ષણના પગલાં લેવા માટે ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે. વેલાવાળા શાકભાજીની ફળમાખી, બેક્ટોસેરા કુકરબીટી, બેક્ટોસેરા સિલિએટ્સ. માદા માખી ફળની છાલની નીચે અણીદાર અંડ નિક્ષેપક દ્વારા કાણું પડવાથી તેમાંથી રસ ચરવાનું શરૂ થાય છે. આ રસ જામી જતાં ચળકતા પીળા રંગના ગુંદર જેવું દેખાય છે, જેને ટુવા કહે છે. આવા ટુવા પડેલા ફળોની ગુણવત્તા ઘટે છે, આથી બજાર ભાવ ઓછો મળે છે. ઈંડામાંથી નીકળેલો કીડો ફળનો માવો કોરી ખાય છે. વધુ ઉપદ્રવમાં ફળમાં સૂક્ષ્મ જીવાણુનો વિકાસ થાય છે. છેવટે ફળ કોહવાઈ જાય છે અને ખરી પડે છે. આવું ફળ ખાવાલાયક કે બજારમાં વેચવાલાયક રહેતું નથી. આમ ઉત્પાદનમાં 50% એટલે કે અડધો અડધ ઘટાડો જોવા મળે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી ફળમાખીના કોશટાઓનો નાશ થાય છે. ખેતર કે વાડીમાં સ્વચ્છતા રાખવી, ખરી પડેલા ફળો તેમજ ઉપદ્રવિત ફળોને વીણીને તેમનો નાશ કરવો, ફળો પાકવાની અવસ્થા પહેલાં ઉતારી લેવા. ખેતરવાડીમાં ક્યુલ્યુર ફેરોમોન ટ્રેપ સામૂહિક ધોરણે 15થી 20 પ્રતિ હેક્ટર મૂકવાથી નર ફળ માખીની વસ્તીને કાબૂમાં રાખી શકાય છે.
ઝેરી પ્રલોભિકાનો ઉપયોગ કરવાથી પણ ઉપદ્રવ કાબૂમાં લઈ શકાય છે. આ માટે 10% ગોળના દ્રાવણમાં કાર્બારિલ 50% વેટેબલ પાવડર 2 ગ્રામ પ્રતિ લીટર અથવા મેલાથિયોન 50% EC 2 મિલીલીટર પ્રતિ લીટર મુજબ મિશ્ર કરી તેનું દ્રાવણ ખેતરમાં 250 વેલા કે ઝાડ ઉપર મોટા ફોરા પડે તે રીતે છાંટવાથી સારું પરિણામ મળે છે. રાસાયણિક નિયંત્રણમાં મેલાથિયોન 50% EC 20 મિલીલીટર અથવા કાર્બારિલ 50% વેટેબલ પાવડર 20 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી ફૂલ અવસ્થાએ 15 દિવસના અંતરે 3 થી 4 છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મળે છે. પરવળની વેલા કોરનારી ઈયળ વાઇન બોરર. માદા કીટક વેલાની આંતરગાંઠમાં ઈંડા મૂકે છે. તેમાંથી સફેદ રંગનું પ્રવાહી ઝરે છે, જે સુકાતા ગુંદર જેવું કઠણ અને ચળકતા પીળા રંગનું બને છે. કીડો વેલાની અંદર રહી વેલો કોરી ખાઈ નુકસાન કરે છે, જેથી વેલામાં ગાંઠ બને છે. વેલાનો વિકાસ રૂંધાવાથી આખરે વેલો સુકાઈ જાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. તંદુરસ્ત વેલાનો રોપણી માટે ઉપયોગ કરવો. ઓછો ઉપદ્રવ હોય તો ઉપદ્રવિત વેલાના ભાગને કાપી લઈ નાશ કરવો. રોપણી વખતે અને ફૂલ અવસ્થા પહેલાં વેલાના મૂળ પાસે જમીનમાં કાર્બોફ્યુરાન 3% દાણાદાર દવા વેલા દીઠ 3 થી 5 ગ્રામ પ્રમાણે આપવી. વેલા ઉપર ગુંદર જેવું દેખાય તેને હાથ વડે દૂર કરી કાર્બારિલ 50% વેટેબલ પાવડર 500 ગ્રામને 1 લીટર પાણીમાં મિશ્ર કરી પેસ્ટ જેવું બનાવી ચોપડવાથી સારું પરિણામ મળે છે. લાલ અને કાળા મરિયા, રેડ પમ્પકિન બીટલ અને બ્લેક પમ્પકિન બીટલ. ઈંડામાંથી નીકળી કીડો જમીનમાં રહી વેલાના મૂળ તથા થડને કોરીને નુકસાન કરે છે. જમીનને અડીને લાગેલા ફળોને પણ તે કોરી ખાય છે. પુખ્ત ઢાલીઓ કુમળા વેલાના પાનમાં અનિયમિત આકારના નાના કાણા પાડી કોરીને ખાય છે. વધુ ઉપદ્રવ હોય તો બીજપત્ર તથા ફૂલને પણ નુકસાન કરે છે. પરિણામે વેલાની વૃદ્ધિ નબળી પડી જાય છે અને આખરે વેલો સુકાઈ જાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. પાક પૂરો થયા બાદ ઊંડી ખેડ કરવી, જેથી ઈયળ કે કીડો અને કોશેટો અવસ્થાઓનો નાશ થાય. વેલાની રોપણી બાદ 30 દિવસે મૂળની ફરતે કાર્બોફ્યુરાન 3% દાણાદાર દવા વેલા દીઠ 2 થી 5 ગ્રામ મુજબ આપી પિયત આપવું. વેલાની શરૂઆતની અવસ્થામાં મેલાથિયોન 5% ભૂકી અથવા કાર્બારિલ 10% ભૂકી હેક્ટરે 20 થી 25 કિલોગ્રામ મુજબ વેલા અને જમીન ઉપર છાંટવી. પ્રવાહી જંતુનાશકોમાં ડાયક્લોરોવોશ 76% EC 5 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી ફળ ઉતારી લીધા બાદ વેલો પૂરેપૂરો ભીંજાય તે રીતે છંટકાવ કરવો. ગિલોડીની ફૂદી. શરૂઆતમાં ઈયળો પાન ભેગા કરી જાળો બનાવી તેમાં રહે છે. ત્યારબાદ પાન ખાઈને નુકસાન કરે છે. પાકની ઉત્પાદક અવસ્થાએ ઈયળ ફૂલ તથા કુમળા ફળોને ખાઈને નુકસાન કરે છે. ઉપદ્રવિત વેલો એક બાજુએથી કપાઈ જાય છે, જ્યારે વેલાની ટોચ પીળી પડીને સુકાઈ જાય છે. ફળમાં પડેલું કાણું સ્પષ્ટ જોઈ શકાય છે. આવા ફળો ખાવાલાયક રહેતા નથી. નિયંત્રણ વ્યવસ્થાપન. ઉપદ્રવની શરૂઆતમાં ઈયળોનો જાળા સહિત વીણીને નાશ કરવો. જૈવિક નિયંત્રકોમાં બીટી પાવડર 1 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ 10 દિવસના અંતરે છાંટવાથી સારું પરિણામ મળે છે. ક્વિનાલ્ફોસ 25% EC 20 મિલીલીટર અથવા કાર્બારિલ 50% વેટેબલ પાવડર 40 ગ્રામ પૈકી કોઈ પણ એક દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. મિલીબગ્સ ચીકટો. બચ્ચા અને માદા વેલાના કુમળા ભાગો જેવા કે પાન, કળી, ફૂલ અને ફળ પર રહીને તેમાંથી રસ ચૂસે છે. પરિણામે વેલો કે ઉપદ્રવિત ભાગ પીળા પડીને સુકાઈ જાય છે અને ફૂલ, કળી કે ફળો ખરી પડે છે. પરવળની ભીંગડાવાળી જીવાત. બચ્ચા અને માદા વેલાના કુમળા ભાગો જેવા કે પાન, કળી, ફૂલ અને ફળો પર રહીને તેમાંથી રસ ચૂસે છે. પરિણામે વેલો કે ઉપદ્રવિત ભાગ પીળા પડીને સુકાઈ જાય છે અને ફૂલ, કળી કે ફળો ખરી પડે છે. નિયંત્રણ વ્યવસ્થાપન.
વેલાની સમયસર છાંટણી કરવાથી ઉપદ્રવને કાબૂમાં રાખી શકાય છે. ઉપદ્રવિત વેલાને કાઢી લીધા પછી તેની હેરફેર ન કરતાં શેઢા પર બાળીને કે દાટીને નાશ કરવો. જંતુનાશક દવાઓમાં ક્લોરપાયરીફોસ 20% EC 25 મિલીલીટર અથવા પ્રોફેનોફોસ 50% EC 12 મિલીલીટર અથવા એસીફેટ 75% સોલ્યુબલ પાવડર 15 ગ્રામ દવા 10 લીટર પાણીમાં 1 ચમચી કપડાં ધોવાનો પાવડર નાખી આખો વેલો ભીંજાય તેમ છંટકાવ કરવાથી સારું પરિણામ મળે છે. ગાંઠિયા માખી ગોલ્ડફ્લાય. ઉપદ્રવિત વેલામાં લાંબી અને જાડી ગાંઠ ઉત્પન્ન થાય છે. આ ગાંઠો લીલા કે પીળાશ પડતા લીલા રંગની હોય છે. આ ગાંઠોને ચીરતા તેમાં કીડો જોવા મળે છે. ઉપદ્રવિત વેલાનો વિકાસ નબળો થાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ઉપદ્રવવાળા વેલાને કાપીને બાળીને તેનો નાશ કરવો. ફેન્થિયોન 100% EC 10 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવી 15 દિવસના અંતરે 2 થી 3 છંટકાવ કરવા. વેલાવાળા શાકભાજીના રોગો અને કરીએ તેનું સંકલિત નિયંત્રણ વ્યવસ્થાપન. વેલાવાળા શાકભાજીનો તળછારો. રોગની શરૂઆત પાકટ પાનની ઉપરની બાજુએથી થાય છે, જ્યાં અનિયમિત આકારના પીળાશ પડતા ધાબા પડે છે. રોગનું પ્રમાણ વધતા ધાબાની સંખ્યા અને કદમાં વધારો થાય છે. સતત ભેજવાળું હવામાન રહે ત્યારે પાનની નીચેની બાજુએ સફેદ ફૂગની છારી જોવા મળે છે. રોગની તીવ્રતા વધતા આખો છોડ પીળો પડી જાય છે અને પાન સુકાઈને ખરી પડે છે, તેમજ છોડની વૃદ્ધિ અટકે છે અને ફળ ઓછા બેસે છે, કદમાં નાના રહે છે અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. રોગની શરૂઆત જણાય કે તરત જ મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 20 ગ્રામ અથવા ડિનોકેપ 48% EC 10 મિલીલીટર કે પછી હેક્ઝાકોનાઝોલ 5% EC 10 મિલીલીટર દવાનું દ્રાવણ બનાવી 15 દિવસના અંતરે કુલ 4 છંટકાવ કરવા. વેલાવાળા શાકભાજીનો ભૂકી છારો. આ રોગમાં ખાસ કરીને પાનની ઉપરની બાજુએ સફેદ ફૂગના ધાબા પડે છે, જે ધીમે ધીમે આખા પાન પર તેમજ દાંડી અને ડાળીઓ ઉપર પાવડર રૂપે છવાઈ જાય છે. જો આ રોગની તીવ્રતા વધુ હોય તો ફળ કદમાં નાના રહી જાય છે અથવા ખરી પડે છે અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. આ રોગની શરૂઆત થાય કે તરત જ સલ્ફેક્સ 80% વેટેબલ પાવડર 30 ગ્રામ અથવા ડિનોકેપ 48% EC 5 મિલીલીટર કે પછી કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર 10 ગ્રામ પ્રમાણે 10 લીટર પાણીમાં ઓગાળી પ્રવાહી મિશ્રણનો છંટકાવ 10 થી 12 દિવસના અંતરે કરવો. વેલાવાળા શાકભાજીનો ફળનો સડો. આ રોગનું પ્રમાણ જમીનને અડકતા ફળમાં વધુ જોવા મળે છે. શરૂઆતમાં ફળ ઉપર પાણી પોચા ટપકા થાય છે, તેમજ છાલ પોચી પડે છે અને છેવટે રોગ લાગેલા ફળ સડી જાય છે. તેમજ આવા રોગિષ્ટ ફળો પર સફેદ રૂના તાંતણા જેવી ફૂગનો ઉપદ્રવ દેખાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. સારા નિતારવાળી જમીનની પસંદગી કરવી. પિયત માફક સરનું આપવું. રોગિષ્ટ ફળોનો વીણીને નાશ કરવો. વેલાવાળા શાકભાજીનો પચરંગીઓ મોઝેક. આ રોગ મોલોથી ફેલાતો વિષાણુજન્ય રોગ છે. આ રોગમાં પાનની નસો પીળી થઈ જાય છે, તેમજ રોગિષ્ટ પાન કોકડાઈ જાય છે. રોગિષ્ટ ફળ કદમાં નાના તેમજ વિકૃત થઈ જાય છે અને આવા છોડની વૃદ્ધિ પણ અટકે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. શરૂઆતમાં રોગિષ્ટ છોડનો ઉપાડીને નાશ કરવો. શોષક પ્રકારની કીટનાશક દવાઓ જેવી કે ઇમિડાક્લોપ્રિડ 17.8% SL 2.8 મિલીલીટર અથવા એઝાડિરેક્ટિન 1500 ppm 30 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવી 12 થી 15 દિવસના અંતરે છંટકાવ કરતા રહેવો. તો મિત્રો, આ રીતે વેલાવાળા શાકભાજીની જીવાતો અને રોગો વિશે આપણે જાણીને
તેનો સમયસર જો ઉપાય કરીએ તો તેમાં પણ ખૂબ સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકીએ છીએ, સારી ઉપજ મેળવી શકીએ છીએ, સારા ભાવ મેળવી શકીએ છીએ અને શાકભાજીમાંથી પણ ખૂબ સારી કમાણી કરી શકીએ છીએ.